રાજસ્થાનનું લોંગેવાલા ફરીને અમે લોકો આટલા હેરાન તો થયા જ હતા, પરંતુ ખબર નથી કે જેસલમેર ફરવા દાશે રાજસ્થાન પોલીસ અમને આટલા હેરાન કરશે. વાર્તાની શરૂઆત થાય છે અમે લોકોએ ભારતનું સૌથી છેલ્લું કેફે જોઈને નીકળી ગયા હતા બોર્ડર ફરવા. જેસલમેર થી 160 જેટલા કિલોમીટર કાપીને અમે પહોંચી ગયા હતા લોંગેવાલા બોર્ડર જોવા માટે. રાજસ્થાન રણોદા કે જેસલમેર સુધી ફરવા આવો છો તમે લોકો આ બોર્ડર ના જોઈ તો તમારી ટ્રીપ અધૂરી રહી જશે. કેટલીક હિટ મૂવીઓ અહીંયા આગળ શૂટ થયેલી છે અને અત્યારે પણ ગુજરાતનો સલમાન ખાન અહીંયા આગળ આવ્યો હતો. હવે સલમાન ખાનને થોડું ધોખું દેખાતું હતું એટલે એ ચશ્મા કાઢીને બધું દોશે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. તિરંગા મેરે તીન રંગ કા, જય જવાન જય કિસાન. તો રાષ્ટ્રધ્વજને સલામી આપીને આપણે લોકોને દાવાનું છે હવે બીજી જગ્યાએ ફરવા માટે. આડેદાડે તમને લોકોને અહીંયા નકરા મોણા જોવા મળશે. પાકિસ્તાન હોયથી થોડુંક જ છેટું થાય છે એટલે પાકિસ્તાન બોર્ડર ઉપર આપણે દાવાનું નથી. મારી તો તમને લોકોને ખબર જ છે તોપ દેવો છું રીહનો ભરેલો ગમે ત્યારે છૂટી દઉં. એક તોપ બીજી તોપને જોઈને આવી ગયો મિશેલ દોવા, પણ આ મિશેલ ચમ થોડીક મને વિમન દેવી લાગી. આખા ગોમ ના કેતા તો શું મોટી તોપ છે, તો શું મોટી તોપ છે. આજ તો મારી ચેડે તોપ છે. ઘર ભેગું થાને ભાઈ. જય જવાન જય કિસાન. તો આજે આપણે ક્ષેત્રમાં આ હતા અહીંયાના એક કાકો છે, જોઈ લો તમે લોકો. કાકો એટલા હેન્ડસમ હતા કે પોણો કલાક થી એકલા જ ફોટો શૂટ કરાવતા હતા. અમારા લોકોનો તો વારો નતા આવવા દેતા. કાચીને દેખાડવા છે ને એટલે અંદરલી બાજુ ફરીને આયા ને અમે લોકો બહુ થાકી રહ્યા એટલે પોણો કલાક પોરો ખાવાનું વિચાર્યું. ખાવા આયા તો અહીંયા આગળ કઈ જમવામાં જ સારું નતું, નકરા પડીક જ મળતા હતા. મુખ્ય ચર્ચા થઈને પછી અમે લોકોએ નક્કી કર્યું કે જેસલમેર થઈને ખાસા એ હે જેસલમેર પગી ગયા ને અહીંયા આગળ જમવાનું તો એક નંબર. તો ચાલો હવે જલ્દી ખાઈ વાળીએ. બટાકાના પરોઠા, ગાધા ચેડા, ફૂલકા વાળી રોટલી, થણાનું શાક આવી ગયું હતું. થોડાક લાડે કોડે ખાવા જાય તો એ ફોન પડી જાય. મોઢે આયેલો કોળિયો સીતે જાય જોઈ લો. नहीं हम लोगों ने गरीबी देखी. ફાઇનલી ખાઈ ભરીને એટીકેટીને જેસલમેર ફોર્ટ જોવા ખસકાઈ લેતા ચકેડી મારી જિંદગીની ગોળ ધેમી હેડે છે. હવે એને કોક ઉતાળી કરો ધક્કો મારી. મસ્ત મજાના એવા સુરત દાદાના સુંદર વ્યૂ સાથે આપણે લોકો નીકળી ગયા હતા જેસલમેર ફોર્ટ જોવા માટે. તો ચાલો હવે અહીંયા આગળ પહોંચીએ જલ્દી. ત્યાં પહોંચતા સુધી ડ્રાઈવર ચેન્જ, કારણ કે જીજા અમારા થાકી રહ્યા હતા. ફાઇનલી ગુજરાતના ગૌરવ એવા આનંદભાઈની વીઆઈપી એન્ટ્રી જેસલમેર સિટીની અંદર થઈ ગઈ. ધરતી પાવન થઈ જવાની છે. તો ચાલો હવે ઉપર ફોર્ટ ફરવા નીકળીએ. હજી તો જેસલમેર ફોર્ટ ફરવા નીકળ્યા ત્યાં હતા તો પણ તો લાગી ગઈ પોલીસ વાળા પકડી લીધા, મેમો ફાડ્યો 2000. હવે ઇન્સ્યોરન્સ ના ભર્યું તો આનંદ બાપની તો એમને દાવા દેવાનો હોય. આમને સમજાવન કો જીજા અહીંયાથી કંટાળ્યા. હસતા મોઢે 1500 નો મેમો ફડાય નીકળી ગયા ઉપર ફોર્ટ તો. ફાઇનલી શર્ટ ચેન્જ ને હવે આ રૂપાળો છોકરો પર છે જેસલમેર ફોર્ટ. મારા 90 કરોડના બૂટ પહેરીને મેં વીઆઈપી એન્ટ્રી લીધી ને ભાગો. જેસલમેર નો આ મસ્ત મજાનો ગોલ્ડન ફોર્ટ જોઈને મજા આવી ગઈ ને અહીંયા આગળ ચુંદડી દેખાઈ ગઈ. કોઈના માટે લેતો હું કોમેન્ટ કરી દો. लगता आपके प्यार में गिर गई भाई. થોડાક ટાઈમ પછી યાદ આવતા હે કે આપણે તો વાંઢા છીવી કોના માટે લઈને આવી. તો દુપટ્ટો ગભે નાસીને હવે આપણે જેસલમેર ફોર્ટ ફરવા નીકળી ગયા. સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને તમે ઘણી બધી ઉમીદો સાથે અહીંયા આગળ ફરવા આવતા હો તો તમને લોકોને કહી જો અહીંયા આગળ હે ને ઘરો અંદર નકરા કપડા મળે છે અને સોસાયટીની જેમ લોકો રહે છે. તમે બધા મોનો કે ન મોનો, બાકી રૂપાળો તો હું શું કેવું ભૂરી કાકી. काय को फोटा लिया. મારી રીહની ભરેલી કાચીએ મારું માદનું પાડ્યું એટલે એક તોપ બીજી તોપ ઉપર બેહવા આવી ગયો તો ને અહીંયાથી સિટીના નજારા એક નંબર હતા. ગોલ્ડન સિટીમાં ગોલ્ડ દેવો મોણા આવ્યો એટલે તો સિટી પાવન થઈ ગઈ ને અહીંયા આગળથી હવે ખસકાવાનું આપણે ઘર બાજુ. ટણાનમ સણનમ કરતા જીજર હાળો બે થાકેલા આવતા હતા ને ગોલ્ડ ફોર્ટ ને જોઈને હવે આપણે લોકો નીકળવાનું છે ગામડા બાજુ. રાજસ્થાનનો છેલ્લો રોટલો ભાગવા આવી ગયા, ખાધું પીધું રાત કર્યું હેડો હવે ઘર બાજુ.